તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ। હાલ એક મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી જણાવી દઈએ, ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। સાબરકાંઠાના હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। પરવડા, બોરિયા, મોતીપુરા, બળવંતપુરા સહિતના વિસ્તારોમાં ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને એની સાથે સાથે દિવસમાં બીજી વાર વિસ્તારમાં વરસાદ વરસતા રાહત ત્યાં લોકો અનુભવી રહ્યા છે। ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે અને જેને લઈને ખેડૂતોમાં ખુશી છે। વરસાદ વરસતા વિસ્તારમાં સ્થાનિકો અને ખેડૂતો રાહત અનુભવી રહ્યા છે। તો આ મહત્વના અને મોટા સમાચાર છે। સાબરકાંઠાથી જ્યાં હવે વરસાદ શરૂ થતા, ચોમાસું શરૂ થતા ક્યાંક ને ક્યાંક હવે ગરમીમાંથી પણ આંશિક રાહત મળી છે અને એની સાથે સાથે ખાસ કરીને જણાવી દઈએ કે ખેડૂતો જે આટલા સમયથી જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને હવે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે વાવણી લાયક હવે એ લોકોને પાણી મળી રહેશે અને જેને લઈને એ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જોવા મળી રહી છે। તો આ એક મહત્વના અને મોટા સમાચાર છે સાબરકાંઠાથી, જ્યાં સાબરકાંઠાના હિંમતનગરના અલગ અલગ વિસ્તારોમાં ત્યાં વરસાદ હવે શરૂ થઈ ચૂક્યું છે અને સમગ્ર ગુજરાતમાં પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। જે હિસાબે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી હતી, હવામાન વિભાગે જે હિસાબે આગાહી કરી હતી ને આગાહીના હિસાબથી હવે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। દ્રશ્યોમાં પણ આપ સૌ જોઈ શકો છો અને ગુજરાતમાં જ્યારે આજે સમગ્ર ગુજરાતમાં વરસાદે હવે ધીમી ધારેથી લઈને અતિ ભારે સુધીમાં જોર પકડી લીધું છે। આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની કે ઉત્તર ગુજરાતની તમામ જગ્યાઓ ઉપર હવે ધીમી ધારેથી લઈને ભારે વરસાદ સુધી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને ત્યારે આવા સમય પર જે ખેડૂતો અત્યાર સુધી રાહ જોઈ રહ્યા હતા વાવણી લાયક પાણી માટે, હવે ત્યારે વરસાદ શરૂ થતાની સાથે જ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે।